મિત્રો આ છે સ્ટાર ફ્રૂટ, જેને ગુજરાતીમાં કમરક પણ કહેવામાં આવે છે। ઘણા લોકોએ આ ફ્રૂટ જોયું હશે અને ખાધું પણ હશે। આ ફળ દેખાવમાં જેટલું સુંદર હોય છે એટલું જ ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે। આ ફળના જ્યારે તમે ટુકડા કરો ત્યારે એ એક સ્ટાર જેવું દેખાતું હોય છે, એટલે આને સ્ટાર ફ્રૂટ કહેવામાં આવે છે। સ્ટાર ફ્રૂટ હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તેમાં ખાસ કરીને ફાઇબર, વિટામિન્સ, આયર્ન, પોટેશિયમ, ઝીંક, કેલ્શિયમ મળી આવતા હોય છે। વળી તેમાંથી વિટામિન સી, વિટામિન ઈ અને વિટામિન B6 પણ મળી આવે છે, જેથી તેને ઘણી જગ્યાએ ઔષધિમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે। કમરક ખાસ કરીને શરીરને શક્તિ આપે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે। આ ફળ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરતું હોવાથી સ્ટ્રોક કે હાર્ટ એટેક જેવા જોખમને અટકાવે છે। ફાઇબરથી ભરપૂર હોવાથી પાચન ક્રિયાને સારી બનાવે છે અને વિટામિન સી થી ભરપૂર હોવાથી ગળાના કફમાં રાહત આપે છે। તો આ ફ્રૂટમાંથી આપણે ઘણી જ પ્રકારની રેસીપીઓ પણ બનાવી શકીએ છીએ। તો એમાંની એક રેસીપી આજે આપણે બનાવવાના છીએ। આજે આપણે બનાવીશું કમરક કે સ્ટાર ફ્રૂટની ચટણી, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટી બનતી હોય છે। તો ચલો એને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ। તો એની સામગ્રીમાં આપણે સૌપ્રથમ 7 થી 8 સમારેલા લીલા મરચાં લીધા છે, 1 ચમચી જેટલું જીરું લીધું છે, થોડા આદુના ટુકડા લીધા છે, થોડા શેકેલા સિંગદાણા લીધા છે, ત્યારબાદ મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અને થોડા કળી પત્તા લીધા છે, ત્યારબાદ લીલા ધાણા લીધા છે અને થોડા પુદીનાના પત્તા લીધા છે, થોડો સમારેલો ગોળ અને 10 થી 15 લસણની કળીઓ લીધી છે। તો મિત્રો અહીંયા આપણે 300 ગ્રામ જેટલા આપણા સ્ટાર ફ્રૂટ કે કમરક લીધા છે। તો મિત્રો હવે આપણે દરેક સ્ટાર ફ્રૂટની ઉપર જે કાળા કલરની કિનારી દેખાય છે એને ચપ્પાની મદદથી આ રીતે કાઢી લઈશું। અને કાળા રંગની કિનારીઓ જ્યારે નીકળી જાય એટલે એને વચ્ચેથી આ રીતે કાપી લઈશું અને જો એની અંદર બીજ હોય તો એને કાઢી લઈશું। અને એકવાર બીજ નીકળી જાય એટલે એને આપણે સમારી લઈશું। અને આ રીતે જ આપણા બધા જ સ્ટાર ફ્રૂટને આપણે સમારી લેવાના છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર આપણે જે શેકેલા સિંગદાણા લીધા છે એ નાખી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલું આપણું જીરું નાખી દઈશું। હવે એમાં આપણી 10 થી 15 લસણની કળીઓ નાખી દઈશું અને આપણા 4 થી 5 નાના આદુના સમારેલા ટુકડા નાખી દઈશું અને ઢાંકણ બંધ કરીને આ બધી જ સામગ્રીને મિક્સરમાં એકવાર ક્રશ કરી લઈશું। તો મિત્રો અહીંયા આપણે આપણી આ બધી સામગ્રીને ક્રશ કરી દીધી છે। આ બધી જ સામગ્રી થોડી કડક હોય છે એટલે એને પહેલાં ક્રશ કરી લીધી છે। તો હવે આપણી બાકીની સામગ્રીને પણ ક્રશ કરવા માટે મિક્સર જારમાં નાખવાની શરૂઆત કરીશું, જેમાં સૌપ્રથમ આપણા જે સમારેલા સ્ટાર ફ્રૂટ છે એ નાખી દઈશું। ત્યારબાદ એમાં આપણા સમારેલા લીલા દાણા નાખી દઈશું। સામગ્રી થોડી વધારે છે તો આ રીતે એને દબાવતા પણ રહીશું। હવે આપણે એમાં આપણા મીઠા લીમડાના પત્તા નાખી દઈશું। ત્યારબાદ આપણા પુદીનાના પત્તા નાખી દઈશું। હવે એમાં આપણા સમારેલા લીલા મરચાં નાખી દઈશું। ત્યારબાદ આપણો સમારેલો ગોળ નાખી દઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને છેલ્લે એમાં થોડુંક પાણી ઉમેરીશું અને છેલ્લે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આ બધી જ સામગ્રીને ક્રશ કરીને એની ચટણી તૈયાર કરી લઈશું। તો બસ મિત્રો, આપણી સ્ટાર ફ્રૂટ કે કમરકની આ સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે। આને બનાવવી એકદમ આસાન છે, કોઈ પણ આને બનાવી શકે છે। તો આ ચટણીને આપણે એક વાસણમાં કાઢી લઈશું। આ ચટણીને તમે ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો। તો એકવાર તમે પણ ઘરે આ ચટણી જરૂરથી બનાવો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।